તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યાનો સિલસિલો યથાવત છે। ગુજરાત હાઈકોર્ટ કે જેને આ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ આ જ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સાથે ગુજરાત હાઈકોર્ટ, દાહોદ અને અમરેલીની કોર્ટને પણ આ જ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ અગાઉ 27 ફેબ્રુઆરી કે જ્યારે પણ અલગ અલગ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા એક જ સાથે, ત્યારે આજે ફરી એક વખત જે આ ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળી રહ્યા છે। દાહોદ અમરેલી કોર્ટને પણ આ જ પ્રકારે ઈમેલ મળ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઈમેલ મળતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી। ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમ પણ કોર્ટ પરિસર ખાતે પહોંચી છે। કોર્ટને ખાલી કરાવવામાં આવી છે અને જે તપાસ છે જે ચાલી રહી છે, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। આ અગાઉ 27 ફેબ્રુઆરી કે જ્યારે પણ અલગ અલગ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા એક જ સાથે, ત્યારે આજે ફરી એક વખત જે આ ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળી રહ્યા છે। દાહોદ અમરેલી કોર્ટને પણ આ જ પ્રકારે ઈમેલ મળ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઈમેલ મળતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી। ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમ પણ કોર્ટ પરિસર ખાતે પહોંચી છે। કોર્ટને ખાલી કરાવવામાં આવી છે અને જે તપાસ છે જે ચાલી રહી છે, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી।